હાલે તો નહીં બાજરી બીજી વાઈ કે નહીં? બાજરી તો વહેલા વાઈ દી આજ તો 15 દાડા છે હા પણ બળી જી છે હાવખેથી ચમ આ પેલો બનાવી લેર તૂટી જી આપડે ઓય લે તો તૂટી જશે. એટલે એનું પાણી લેર નું પાણી આવતું હતું ખેતર મને આ લેર તૂટી જી છે હવે બાજરી એક વખત તો વાયલી ખેલજી ઓય અને હવે વળથી ઓર કરી હા. અને હવે વળથી વાવી પડશે તો એ તો બાજરી એમ તો વહારાતમાં આવશે શિકણ તો લેરમાં પાણી છૂટ્યું નથી. તારી છે કે હવે વળથી લેરમાં પાણી છૂટે વળી અમે તો વળથી ઓરવો તાર એટલા ડફોડા થયા ફેર બધા કોકનું લેવું હતું કે કલાકે કલાકે તો છે મેળ પડે છે પાઇપ લેન કરે તાર હોયલ્યું પડે હું રેલો લાવે તો કેટલા કલાક થાય બરા મારે તો હવે પણ હવે બિયારણ ને શેરડાઈ ખાતર ને શું ભાવ આપણ તો પડે. વાત સાચી છે પણ હવે એટલું હરખું થઈ રે મારે તો 15-20 કલાક હેડે બરો એમાં તો વળથી 3,000 રૂપિયા બીજા ખર્ચો થાય બરો એ વાત સાચી. વાહ લઈ તો પછી યાર હવે એક બે દાડા મળી જાય ને એટલે ના હોય તો ગંઠણ બી કરો ભાઈ ને કે ઓરવા દો ને તો અઠવાડિયું 10,000 ફેઠે લઈ જાય. હવે વિચાર તો એવો જ છે તો પાસે વહારાતમાં પડશે એમ હેરાન થાઓ વહારાતમાં. હોય તો હું શું કઉ છું હા એ તો ભાઈ અને ઉપર પાણી ફેરવશે પણ ટાટા મેટ્રિક દવા નાખશે ભરી હવ સાલે બધું ને તો મને બળી જા. ત્યાં તો પણ ઉગે જ ના ગતું હવ સાલે એવું કરવાનો વિચાર છે હવ લેટ પડે પછી કેટલા દાડા કાઢવું વરવાનું બધું કરે એના કરતા કીધું એ બરોબર છે આપડે અરે છોકરા કીધું તો આપણે નેહાલી બીજો જોઈ છે કે નહીં? હવે હાલ તો બોર્ડ ની પરીક્ષા અમારે ચાલુ છે એમ તો હવે આપણે ભણજો પાછો ભણું છું ને હું હાલ હા. બોર્ડ ની પરીક્ષા ચાલુ છે ને. સારું હેડી ભણજો પાસ આવો કે ભણું છું ને હાલ તો હું 10 પરીક્ષા તો વહેલા નથી આલી કે નપાસ્યો તો અમે નપાસ છો તો આપે તો વગડી મહેનત કરું. રાત દાડો મહેનત કરવાની અરે પાછી તમે મારી ચમ લાવે બધા આગળ ખોટી ખોટી વાતો કરો છો મને કોસો તમને કહો છો દોનાઈ બે ચાર કરી આ પેલા ધણીને તમે કહેતા હતા કે જગમલજી છૂટું પોણી મેલીને હુઈ જોઈ છે એટલે તને તો જગમાલજી જૂઠું કહેતા હશે મેં ચોય વાતો તમારી નહીં મોડી. એટલે ધણી કોઈ દાડો ગોમમાં કોઈ દાડો જૂઠું નહીં બોલ્યા ને તમે ચોથી ધણી જૂઠું બોલતા હશી એ તો તમારો ઓફલ્યા ફેર શું હશે? ઓભલા ફેર ને તમે કોઈ વાતો ઉડાડો મત ને કોકની પાસે તમારી પથારી કોક દાડી ફરી જાય હા લેવા જેવા વળી છે ને પથારી અમારી ફરી જાય. એટલે ફરી જ જાય કે તમે આવી આવી વાતો કોકની ઉડાડો તો ચોય વાતો મોડી નહીં તને એમને જૂઠું બોલતા હશે. એટલે વાત નહીં મોટી તો એમને ધણી જૂઠું બોલતા હશે ભાઈ. જગમાલજી એમને તમે છોડો માંથી આપણે તને એમને તાર જૂઠું બોલતા હશે અમે શું કામ ભાઈ તમારી વાતો કરો કોઈ નહીં? તો પણ શુક્રવાર આખા ગોમમાં ફરી ફરીને મારી વાતો કરો અરે હાલે આયા એમ કહે છે કે વાતો મોડી લે હું તમને વાતો મોડું એવો લાગુ છું. ના જગમાલજી આ તો કોઈ વાતો નહીં કરે તમારો અભડા ફેર છે ભલામણ અલ્યા પણ હાલે અલ્યા તને મને કહેતા હતા એને કીધું પણ 4-5 જણા બીજા ગોમ વાળા કહેતા હતા કે જગમાલજી કે પોણી છૂટું મિલીને ફરે છે તો આવી બધી એને વાતો ચો ઉડાડવાની આવે છે લે વાત સાચી છે પણ આ તો કી વાત નહીં પણ હવે તમે કીધું છે કોક ને વાત કરી છે તાર ને કે આ મોણો કોઈ ક્યાં ના પાસ અરે ના રે યાર આશી રાત છૂટું છોડી મેલે તો હું શું કામ કોઈને કહેવા જુ? આ પછી આવીને આવું તો વચ્ચે ખાસું ના, પણ ના. એટલે કાઠું પડે છે કાઠું કોઈ પડતું નહીં હવે હજી- કોઈને કીધું નહીં. હજી દોને વહેલું છે પણ હજી સુધરી જો ને કે પછી તમારી કોક દાડી પથારી ફરી જાય અમે તો પથારી તો એમને તો હાવ હેલી તો શેની ફરે અમે તો આવી ચૂંટણીલા જ કોકની જાઉં અમે. વાતો ઉડાડો છો પણ ના ના અમે કોઈ વાતો ઉડાડતા નહીં. જુઓ કે લેવા લે લઈ તમે છે ને જો નહીં થોડા ઢીલા પડ્યા હોય ને કે માર જેવો હોત ને તો હોય નહીં પથારી હું ફેરવી નાખું પડ્યા હોય ને કે મારા જેવો તો ઉપાડી ઉપાડીને પસાડે અરે હાલે તમે રહેવા જાઓ ને ઈ દાડો શેતામાં તમને ઉપાડી નતા પસવાડ્યા? એ તો ઓક હતો મારો ના, ઓક ના, હતો તાર એટલે તો આયા તાર મારો વાક હતો એટલે હું ઉભો ઓભલાઈ ગયો. તો થાય પછી ઓક હોય તો પછી માર ખાવી પડે તમે તો હાવ કે કોસા પડો છો શું અરે પમાય ઓણો ના યાર હું ભેલો પ્રાતો મેં પેલા તને કીધું તો કે છૂટો પાણી મિલવે ને ઘરે જ હુઈ જાય છે. તો તમે એવડી શું હોય. કેમ આખા ગોમને વાતો કરો છો હા, એ બા, હા આ ભાઈએ તો મારી ખોટી કાઢી પેલા આઈને ખાલી ઓની ઓમ પાટું કેરેટ છોડ્યું અને જગમાલ કાકા એમ પકડીને ધોળ લગાડી દીધી એક કોણ પણ એ તો વાક હતો લા છોકરા એટલે ખમ્મી પડે ના શું કઈ ખમ્મી જગમાલી પડે? તો એવા પમાવું કે કોઈ ગોચાઈ ના જડે. તમે હાલે ભમાઈને તો- જતા રહ્યા જગમાલજી. ના ના જુઓ કે મારા વર્ષે ને કોઈ કોમ ધંધો હોતો નહીં અને નવરાત હોય એટલે પછી કોકની વાતો કરવા બેસી જાય છે ગોદરે જગમાલજી હા ચોઈ ગયા આ જોતો આપડા ગોદરે રાતનો શું કરવા ગયા અને જોતો પેલા હાલૈયન પર જોનૈયન પર હે પેલા શું ગયા હીરા ઈ આપણી ગોમની ઉભેટો છે ચમ ઉભેટો એટલે ઈ પછી જેની તેની વાતો પછી ઉડાડ કરે છે એવું છે ઓય
હું એમણે મારી વાતો ઉડાડતા હતા કે જગમાલથી પોણે છૂટું મિલિંગ કે હુઈ જાય હવે એટલે એને શું વાંધો છે પોણે છૂટું મિલિંગ હુઈ દો તો મારા ક્ષેત્રમાં થતું છે એને ચો કહેવાના આવે છે એ વાત હાસી તમારા ક્ષેત્રમાં જો જાતું ક્ષેત્રમાં પોણી તમે ક્યાં જો આવે છે તો પછી હા તો એવી રડી રડી વાતો કરે મારા ઓળજા મારી ના એ તમે હાસા છો એ ખોટા છે એ તો એ કોકદાડી તમે જુઓ ખાલી એની હું પથારી ફેરવી નાખું હું પથારી ફેરવા છું ના ના તમારે કોઈ પથારી ફેરવી નહીં એ ઓવે ના કેતા તો ના 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 તમે જ મત જાતો નક્કી છે ને મારા ઓળખા બધા ઊંધા ઊંધા જ બેઠા છે ગુટી નાખ ના 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 કૂટવા નહીં લા બાપજી તમન કી છે ના મન કશું નહીં કહેતા તમે ઘર જઈને અચલ હુઈ દો તો હારું હો અને ચો પાછા ડફોળો કશું કરતો મત ને ઊંઘું પરા નક્કી બધા નવરા જ અલ્યા, બેઠા ઈ તો હાલે છે ને મારો હોવા કરતો ન કે એની પથારી હું ફેરવી નો હોત તમે શું પથારી ફેરવો એની એને પથારી ફેરવો છો તમે આ દોના કાની પથારી ફેરવીને જતા રે જગમાલ કાકો. તમે ના ફેરવી કો માર સાંકળીઓ અલ્યા પથારી હાલ તો હાલે આ વાયની પથારી ફરી ગઈ છે લાલભાઈ ની આજ તો લાલભાઈ પથારી ના ફેરવી છે તમે છે ને ઘરે જઈને હુઈ જો તમારો કોમ નહીં પથારી ફેરવવાનો આ લાલ વશે વાળા કોમ તમારે કોમ ની અરે લાલ વાસવાળાનો કોમ હોય ને તો તમે પેલા જગમાલજી ની જઈને વાર પથારી ફેરવા પડી તો એમ જ હોય વાર એમ એમ કોઈ ના ફેરવે લાવો 1000 રૂપિયા ફેરવી નાખું વાત છે ને મસ્ત મોકો છે 1000 રૂપિયા હોય ના લો અને જગમાલજી ની પથારી ફેરવી નખાવ અને 1000 રૂપિયા તમારે જેટલું નું કોમ થઈ જાય ઓએ પણ આજો તો ઈ જો હશે શું પથારી ફેરવશે ફેરવી નાખશે તમે પથારી ફેરવી કે હો પથારી ફેરવી નાખું હું સરસ તો 1000 રૂપિયા છે તમે પથારી ફેરવી ને આવો છો 1000 રૂપિયા લો આપડે પાછું પથારી ફેરવાની છો ફરી મત જાજો ના ના ગતું નહીં ફારો છો પથારી ફેરવી ના આવું હા, 1000 તો. રૂપિયા લો આપડે હા હા ચાલો, હાલો, હાલો. હાલશી 1000 હાલશી એ હાલતો નહીં હા. પણ આ પથારી ફેરવશે કે નહીં ફેરવશે એ આપણને શું ખબર પડશે તો તમે કીધું છે કે પથારી ફેરવશે અલ્યા પાછા બોલાવો ને એને એમ કહો કે અમે શેઠે રહીને જોહો પાછા મો હાદું ના ફેરવો તો બોલાવો ને કેમ કહો લાયો લાલભાઈ હા ઓયા 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 લા પડતા જ અલ્યા આર્યો પડીને ભાઈ જા શું પથારી ફેરવશે આર્યો હા હું એમ કહું છું કે પથારી તમે ફેરવો પણ અમારે આવવું પડશે જોવા કે તમે પથારી વાર ફેરવો છો કે નહીં હા, તમે ના ફેરવો તો પથારી એમને આવરા અમને તો? શી ખબર પડે આવરા અમે શેઠે ઉભા રહીને જોહો ને તમે પથારી ફેરવજો આવરા અલ્યા, મારા અલ્યા, પણ અડો મત નહીં લ્યા તમે મેં આખો ઊંડા હેડો છે તમારે તો ખાલી આ 2 ટોકાસ પડશે ને તો એ તમારે વસૂલ થઈ જાય હેડો 1000 રૂપિયા એ જગમાલજીને ઘણો પાવર છે કે ઓએ પથારી ફેરવવાની ઓએ બોલ્યા વગર પાછળ બોલ્યા વગર પથારી ફેરવવાની ઓએ બોલ્યા વગર બોલો મત આઈ ગયા તો લાલભાઈ અમે હોય હતા રસ ને તમે જઈને છે ને બોલાવાની પથારી ફેરવો તો હેડો અમે ઓયથી જોવો છો પાછા બોલ્યા વગર પથારી ફેરવે ઓય બોલ્યા વગર હા બોલ્યા વગર પથારી ફેરવવાની લા તારી આ તો ગોળ ગોળ ફરમે જાય છે કોઈ પોઠું બોઠું તો લેતો જ નથી એ છે ને હા દોનઈ હા લાલભાઈ ને પોતાની જરૂર નહીં હા. ખાલી ગાળું દબાવશી ને તો એ કેસ પૂરો કરી નાખશી એવા છે હવે પણ આ તો ચિકન તો ગોળ ગોળ ફરે જ જાય છે ના ના તમે જોવો દોના પા લાલભાઈ તમે ઓળખતા નહીં હં. લાલભાઈ તો એવા માણસ છે ને તમને અડધી રાત ના પટાઈ ના આ મૂર્ખા ન પથારી ફેરવે છે 1000 રૂપિયા આલવા છે મને 1000 રૂપિયા આલી પથારી ફેરવાનું મન મેલી પાસે આખા ગોમની પથારી ફેરવું છે આ જગમાજીની પથારી ફેરવવા હારું કરીને દીવાય છે પથારી ફેરવી આવું છે. ફેરવી નાખી પથારી. અલ્યા લાલભાઈ
ફેરવી પથારી શું પથારી ફેરવી? આ રાજની કોકની પથારી છે ફેરવો છો? ફેરવી પથારી તમારી અંચમ મારા પથારી ફેરવી તમે? આ દારૂડિયા રાતના મારા ઓળખે ઊંઘવા નહીં ગયા તમે પછી કોકની પથારી ફેરો કરે છે. એક તો કંટાળીને તો મારે નેટ ઊંઝાડતા અને દરવાજો બંધ કરીને દાદુ પાછા નેકળો એટલે મારા ઓળખ્યા નેટ કોકો હરખું ઊંઝા હોય અને મારા ઓળખ્યા આવી ગયો શિખર ચોથી આવે છે. આ દારૂ જાય તો પેલા હેરાન કરીને એક આ દારૂડિયા ઊંઘવા જ આવે નેટ ઊંઘાય નહીં તમે સરસ પાછા જીતી ગયા, પેલા હારી ગયા લાલભાઈ તો. એ તો હરી જ ગયો છે કે મેં તો કીધું આજો હાથ પગ ભાઈ નો ચેસ્યું ગાજરે કે આ તો અડધો મોસો ફેરવીને આવ્યો. 1000 રૂપિયા લેજો એને બે બોઠાઈ નહીં છોડ્યો. 1000 રૂપિયા લીધા હોવાનો નારું હમણાં આવતો હશે. ઉભા હમણાં આવશે. આવતો હશે હમણાં. હા મારા મનમાં કેવું છું હા. મુકુ લાલભાઈ જોઈ છે કે ઓય. મારે મુકુ ઊંધું એક કોમ કરીને દોડતો છોડી છે કે એટલે ભૂડું પાડીને ચા તો ખાલી મોસો પકડ્યો અને ઊંધી પથારી ફરીને આયા. પીતેલું હતું એનાથી પાપડ જ ના ભાગે એમને. આયા જો કઈ તો પથારી ફેરવીને આવી છે એમને કોઈ કઈ તો છે ને. આ જો લાવો શું 1000 રૂપિયા લાવો શરત અલ્યા તમે મને 1000 રૂપિયા લો હરી તો તમે જ છો હાલ શરત. તમે મને કીધું હા પથારી ફેરવવાની તો મેં પથારી ફેરી આલી તમને હવે પૈસા લાવો પણ મેં આવી રીતના લાલભાઈ પથારી ફેરવાનું તમને નતું કીધું. પથારી તો એના હાથ પગ ને એનું ભોળું ફોડવાનું હતું. એમ કહેવાય કે પથારી ફેરવી આ તો તમે મોસો ફેરવીને આવ્યા છે હાલઈ. મને તમે એમ ચો કીધું કે એનું ભૂડું ફોડવાનું છે કે પગ ભાગવાના છે. મને તમે પથારી ફેરવાનું કીધું જ મેં ના ફેરવી તો કહો કે મેં ક્યાં એંગલ થી પથારી નથી ફેરવી. લાલભાઈ હું પૈસા દેવું ને તમે મને 1000 રૂપિયા લો હમણાં. તમે તો મોસો ફેરવીને આવ્યા છો કોઈ પથારી થોડી ફેરવી છે. મને 1000 રૂપિયા આલવા પડી. હું છે ને ઘોડું ફોડી નાખ્યું ને કે અલ્યા હવે એમ કોણ લ્યા? નતું પેલાનું ભોળું ફોડી પછી 1000 રૂપિયા તમને આલવાના હતા. યાર તમે તો કોઈ ભોળું બીજું કોઈ ફોડી નહીં, મોસો બોમ કરીને આયા છો. લાલાઈ હા તમે છે ને 1000 રૂપિયા મને આલો ને કે છે ને હું તમારું ઘોડું ફોડી નાખ્યું. પેલા જે ફોડવાનું હતું એ તો ફોડી નહીં જાનો, હવે અમારું ફોડો છો તો નહીં. હા 1000 બજાર મત આપજો પાછા. તમે જીતી ગયા છો એ તો હારી ગયા છે પાછા. અરે ઓમે જો હું ફૂટીને હારવાનું તો નહીં તો ફૂટીને હાર્યો ને 1000 લેવા આવ્યો ઓમે નહીં આલું હું તો. મત આપજો પાછા. ઓય હું તો આ મારા ઘરે જઈને હુઈ દઉં. લાલભાઈ તમે ઘરે જઈને છે ને હુઈ દો હો. ઓય 1000 નહીં આયા 1000 લેવા પેલા ને કોઈ કઈ તો છે નહીં. એ શું છે? હા 1000 રૂપિયા શરત ના લાવો લાવો. 50 અલ્યા પણ તે પથારી ચો ફેરવી છે મોસો ફેરવ્યો તો શેના હાલું 1000 રૂપિયા હું. મન પથારી નું કીધું મેં પથારી ફેરવી. એટલે પથારી તો પણ એના હાથ પગ ભાગવાના હતા મુવા. તું તો ખાલી મોસો ફેરવીને આવ્યો છે ઉપાડીને. હું તો અમે એમ તો કરી કહેતા હતા. લાવો 1000 રૂપિયા લાવો. હું 1000 નહીં આવું. તમે ઘરે જઈને છે ને લાલભાઈ અસલ હુઈ જજો. આયા 1000 લેવા. હું તારે ઘેર આવ્યું પૈસા લેવા. આ તો ઘરે આવો ને હું આલું તમને 1000 તો પડ્યા જઈને અસલ હુઈ જાય તો 1000 આલું હું તમને. એટલે પણ તો ચીડચીડી આવો છો ઘરે જઈને હુઈ જાજો ને. તારે શરત ના પૈસા હાલવા કે નથી પણ હાલવાના. તમે શરત ચો વિચારો હું લાલભાઈ તમને આલું. હું મોસા મુંજા છો ને તમે હા હું ઘોડું ફોડી નાખ્યું. સારું તો હું જાણતા આવતો ભાજી ને. નાખ્યું તારા. ત્યાં પણ તાર ચોય પૈસા પગ આલવા ભગવાન પડશે. ભોળું ફોડવા મેલ્યા તા નહીં તો કોઈ કર્યું નહીં હોય અમારા પગને ભોળું મને- ફોડવા આવો છો. મને તમે ચો કીધું તું કે એનું ઘોડું ફોડવાનું મને પથારી નું કીધું તો પથારી જ ફેરવું હા તો પણ ચો ફેરવી પથારી મોસો ફેરવીને આયા છો. કોણ કે તમે પથારી એની ફેરવી છે? ને તો એ પથારી જ ફેરવી હતી મેં. ના ના એ તમારા અમે કોઈ કોમ નહીં. એ તમે ખાલી પીપીને મોટી મોટી વાતો કરો ને ઈદ હવે જઈને હુઈ જજો ને ઊંઘવા જો કોક ને પૈસા. પાછા પાછા હાલભાઈ જઈને હુઈ જાજો ને. હું 1000 રૂપિયા નહીં આલું. તમે છે ને જઈને હુઈ જો પાછો લોહી ના પીવો હોત જો. મને 1000 રૂપિયા હાલવા પડશે. હું શરત જીતી ગયો છું. સવાર આવજો સવાર. સવારની તારે હાલ શરત લગાવી છે. હાલ શરત જીતી છે તો હાલ જ પૈસા હાલવા પડશે. હોય પણ હાલ તો મારા પાસે નહીં. તમે સવાર આવજો હું સવાર આવ્યો તો મને 1000 રૂપિયા. તમે અસલ પથારી ફેરવી છે એટલે હાલો. હવારની વાત હવાર હાલની શરત ની વાત હાલ
પણ હાલ તો નહીં મારા ભાઈ, હું ચોઈથી લઈને આલું ઘરે હવાર હું લઈને તમને આલ્યો. હવાર આવતો તમે તાર હો ઊંઘવા જો કોક ને જો પૈસા લેવા. મારે કોઈ જોવાનું અલ્યા, પથારીનું કીધું મેં, ઓછું પથારી છે. ફેરવી પૈસા આલીને જો. પણ પૈસા મારા ભાઈ નહીં, તમે હવાર આવજો. હું એમ કહું છું ચોઈ ફેરવાની હતી ને તો તમે કોઈ હુંહરા ફૂટી નહીં ગયા. જો એના થઈને એને એક પથારી ફેરવે ને તો ફેરવો પડી જો. મારે નહીં જોવાનું. તો પછી તાર તમે મોસમ મૂકો ને હું તમારી પથારી ફેરવું પડી એટલે શરત હમી થઈ જાય. મારે નહીં ફેરવવાની ને પથારી. ના મોસો ફેરવી ના રાસો કો પથારી ફેરવી મેં. મારે નથી ફેરવાની. તમે શરત ના પૈસા આલો. હું પૈસા નહીં આલું છે ને આલું. તમે મોસો ફેરવ્યો હશે, કોઈ પથારી થોડી ફેરવી છે એની. પથારી ફેરવી છે. એટલે પથારી એને એમ ના ફેરવી કહેવાય. હાથ પગ ભાગો ને એને કહેવાય પથારી. 1000 રૂપિયા આલો. 1000 રૂપિયા ને 1 રૂપિયો હું નહીં આલવાનો. જો ઊંઘવા જો મનો હોય. ચોખ્ખા 1000 રૂપિયા આપો. ચોખ્ખા. એટલે પણ હું શેના આલું 1000 રૂપિયા? હું એમ કહું છું તમે મોસો ફેરવ્યો છે, પથારી તો ફેરવી નહીં. પથારી ફેરવી જ નહીં. તમે જઈને હુઈ દો ને, મને ઊંઘવા જો હો. તમે લોહી ના પીવો હવે જો. હું છે ને ના કે પૈસા આપજો ને થોડું થોડું તમારું બસ. એટલે પણ જોય બાપા તમારું- ફોડવાનું હતું ને ફોડો છે ને. તમારે 1000 રૂપિયા વાલા કે ભોડું વાલું તમારું. મને મારે ફોડું જ વાલું છે લાલભાઈ. પણ હવારમાં આવજો આલ્યો 1000 રૂપિયા એમ કહું છું દાડે ઉજે. ભોડું વાલું 1000 રૂપિયા લાવ. તમે લાલભાઈ છે ને ના હોય તો હું તમને મેળવા આવું ને હવાર આવતો હું તમને હવાર 1000 આલ્યો હો. દો નહીં. હા શરત મેં હાલ પાડી. પૈસા હાલ જોવી તરત. હા. પૈસા 1000 રૂપિયા. અરે કા આગળ પિંપેડે પડ્યા છે હવે ચમ. ચમ સીધે પડ્યા છે લાલભાઈ આગેવાન. હો હું તમને કહું. હા ઓએને શરત લગાઈ 1000 રૂપિયાની. હા પેલા જગમાલજી નહીં એની પથારી ફેરવવાની. બરોબર. અને આરા એમ કે છે કે તમે પથારી નહીં ફેરવી તો મારા હવે પૈસા નહીં હાલ. પણ તમારે શરત જેવી ના પડી હતી. અમારે શરત એમ પડી હતી. હા. અમે લઈને બેઠા હતા હા બરાબર. એટલે એકલા આપણે જગમાલજી ને મને જેને તે બોલતા હતા કે હા એટલે પછી એ બોલીને હેડ્યા પરા. એટલે પછી આ લાલભાઈ આવતા હતા પીને. એટલે અમે આ પથારીની વાતો કરતા એટલે હારે કે હું પથારી ફેરવી નાખું. તમે બારે બારે બધું કાઢવા હું બારે બાર દુઃખ કાઢવા માંગતો હતો. આ તો મોસો ફેરવીને આયા રાતે. તમે એમ શું બોલી કરી એમ. એટલે અમે તો પથારી ફેરવવાની કરી હતી પણ આગળ પથારી કોઈના હાથ પર ભાગે ને એને પથારી ફેરવી કહેવાય. આ તો ઊંચા હતા જગમાલજી એટલે ઓમથી ઓમ મોસો કરીને આયા હતા. તમે સોખવડ કરી તમે હાથ પગ ભાગવાની. એટલે સોખવટ કરો તારો જાતો હશે. તો પથારી ફેરવી શરત તમારા પૈસા આલવા પડી કમ્પ્લેટ. ના રે આગળ એમ તો શેના આલુ યાર ચેવી વાત કરો તમે. આલો પણ તમારે વધના પડ્યા હોય તો. બધા છે ને તમે કાયદેસર આલવા પડશે વળી. ના રે, હું તો નહીં આલું. ચમ નહીં આલો તો ના તમારે યાર. ઘરું ફોડી નાખશે યાર. વરાશો પાછો. શેનું? ના લો છે હા રાતના ઊંચાઈ ખબર નહીં પડવા છે. તો પછી તમે આલો ભરા જો તાર. હું છે ના આલું ભાઈ શરત તમે હારી જાય. હું છે ના આલું આગેવાન. હા આ દોને તમે કહી ગયો કે મારા શરત ના 1000 રૂપિયા હાલી રામત કે હું છે ને ઊંઝો છું ને એનું ફોડું ફોડી નાખશે. ના ના ફોડું કોઈ ફોડો હું કહું તો દોને પૈસા આલો પર આ તો રાતના ઊંચાઈ ફોડું ફોડી ખબર નહીં પડે તમને. હવે આમ તો આ દારૂડિયાનો શું વિશ્વાસ ઊંચો હોય. હાસુ કરવા તો પેલા તો કોઈ ફોડીને પોવાય તો હાસુ કરવા મારું પૂરું ફોડે પડું તો. અને આવી શરત ગોળી બંધ પાડો જ્યારે મારવાની. હા જો હો તમે ગોમમાં આગળ 1000 પડ્યા જ છે આટલા ડોસી. આલો પર આ જો. તો પણ શું કા ગોળી શરત પાડો છો અલા, વાતો કરો મને છો. વહેલી આ ડોસી ચાય નહીં આલે હો. આ જોવો ને આટલા 1000 પડ્યા છે. આલો પર આ તો આ તમે આલો ભરાલો તાર ને હાસુ લઈ જતો રહી યાર. લો ભાઈ લાલા હેડો. ને ઊંઘાડ જો રહે ને કાલે હોદ નો તો અહીંયા દઈ તો મારું પૈસા પૂરું પાછું ક્યાં ફોડી તારા નાખશે એમ. શરત લગાવવાની હિંમત જોઈ ને તો જ લગાવવાની. લાલા જોડે. ખાધું નથી થઈ કરું તો ખાવા ખવડાવજો આગેવાન. અલ્યા વને મેલ્યો તો જગમાલજીની પથારી ફેરવાનું અને તો મારી પથારી ફેરવી નોશી છે. એટલે હવારમાં હાલ 1000 આલ્યા છે ને હવારમાં તો ડોશી મારી પથારી ફેરવશે. મારો બે સાઈડ પથારી ફેરવી નોશી.